वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં જે રાસ પંચાધ્યાય આવેલી છે તેની કથા શ્રવણ કરતા હતા। ગોપીઓને પોતાના સૌભાગ્યની ઉપર અહંકાર આવી ગયો એટલે ભગવાન શ્રી કૃષ્ણ તે જ સમયે રાધાજીને સાથે લઈને રાસમંડલમાંથી અંતર્ધાન થઈ જાય છે। એકાએક ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા એટલે ભગવાનના વિયોગની અંદર ગોપીઓની સ્થિતિ જે છે એ બહુ દયનીય થઈ ગઈ હતી। ગોપીઓ ઉન્મત્ત થઈને વૃક્ષોને, લતાને, વનસ્પતિને, પૃથ્વી દેવીને, ગગનતળને, ચંદ્રને, પશુ છે, પક્ષી છે, બધાને પૂછે છે, પરંતુ કોઈ એની વાતનો ઉત્તર નથી આપતા। અંતે એ બધી ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા લાગે છે અને એ એટલી બધી તન્મય થઈ જાય છે કે કૃષ્ણો અહમ પશ્યતિ, એ પોતે જ પોતાને કૃષ્ણ સમજવા લાગે છે। હવે આ તરફ રાધાજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા। એ રાધાજીને પણ પોતાના સૌભાગ્યની ઉપર થોડો અહંકાર થાય છે। સુખદેવજી મહારાજ એનું વર્ણન કરતા પરીક્ષિતને કહે છે, સાચ મેને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતાન હિત્વા ગોપી કામયાના મામસૌ ભજતે પ્રિયઃ તતો ગત્વા વનોદ્દેશમ દ્રપ્ત્વા કેશવમ બ્રવીત ન પારીયેહમ ચલિતુમ નય મામ યત્ર તે મનઃ एवमुक्तः प्रियमाह स्कंद आरूयतामिति ततश्चान्तर्दधे कृष्णः सावधुर अन्वतप्यत। अर्थात અહીં ભગવાન શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોપીને લઈને ગયા હતા તે સમજી કે હું જ સગળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું। તેથી તો અમારા પ્રિય શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે, માત્ર મારો જ આદર કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા અને શંકરના શાસક છે। તે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યના મદમાં બાવરી થઈ ગઈ અને તે જ શ્રી કૃષ્ણને કહેવા લાગી, હે પ્રિય, મારાથી હવે વધારે ચલાતું નથી, મારા કોમળ પગ થાકી ગયા છે। હવે તમે જ્યાં જવા ઈચ્છો મને તમારા ખભા પર બેસાડીને લઈ જાઓ। પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામ સુંદરે કહ્યું, સારું, તું હવે મારા ખભા પર ચડી જા। તે સાંભળીને તે ગોપી જ્યાં તેમના ખભે બેસવા જતી હતી ત્યાં જ શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને તે ભાગ્યશાળી ગોપી રડતા પછતાવા લાગી। ભગવાન શ્રી કૃષ્ણને અહંકાર સહેજ પણ પ્રિય નથી। ચાહે કોઈ પણ વ્યક્તિ અહંકાર કરતો હોય, ભગવાનને એ અહંકાર પ્રિય જ નથી। અહીં રાધાજીના મનની અંદર સહેજ અહંકાર આવી જાય છે
એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એઓનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે. ભક્તો, અહીં ગોપી શબ્દનો પ્રયોગ થયો છે. રાધાજીનું એક નામ ગોપી પણ છે. રાધાજીના 28 નામો રાધા ઉપનિષદની અંદર આવે છે. તેની અંદર એક નામ ગોપી પણ છે. અને આ સખી જે છે એ રાધા જ હતી એનું સમર્થન બ્રહ્મ વૈવત પુરાણની અંદર તથા ગર્ગ સંહિતાની અંદર થયેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેને લઈને ગયા હતા એ માતા રાધાજી જ હતા, બીજા કોઈ ન હતી. આ પ્રમાણે રાધાજીનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જતા રહ્યા. એટલે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના વિયોગની અંદર રડતા રડતા બોલે છે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાશી ક્વાશી મહાભુજ દાસ્યાસ્ત્રે કૃપણાયામે સખે દર્શય સન્નિધમ. હે નાથ, હે રમણ, હે પ્રિયતમ, હે મોટી ભુજાવાળા, તમે ક્યાં છો, ક્યાં છો? મારા સખા, હું તમારી દીન અને તુચ્છ દાસી છું. મને શીઘ્ર તમારા સાનિધ્યનો અનુભવ કરાવો, મને દર્શન આપો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગોપીઓ ભગવાનના ચરણ ચિહ્નોને આધારે તેમના જવાનો માર્ગ શોધતી શોધતી ત્યાં જઈ પહોંચી. થોડે દૂરથી જ તેમણે જોયું કે તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈને અચેત થઈને પડેલી છે. જ્યારે ગોપીઓએ તેને જગાડી ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું તે તેમને કહ્યું. તેણે એ પણ કહ્યું કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધાન થઈ ગયા. તેની વાત સાંભળીને ગોપીઓ આશ્ચર્યની સીમા ન રહી. તયા કથિનમાં કર્યા માન પ્રાપ્તિ ચ માધવાત અવમાનમ ચ દૌરાત્મ્યાદ વિસ્મયમ પરમમ યયુઃ. ભક્તો, આ પ્રમાણે પેલી બધી ગોપીઓને ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જતા રહ્યા હતા. એ બધી જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણને જોતી જોતી રાધાજીની પાસે આવે છે. ત્યારે રાધાજી જે છે એ અચેત અવસ્થાની અંદર હોય છે. એને ચેતનામાં લાવે છે. ત્યારે એને પૂછે છે કે રાધે, શ્રી કૃષ્ણ ક્યાં છે? ત્યારે રાધાજી કહે છે કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધાન થઈ ગયા છે. રાધાજી ભગવાનની ઉપર આક્ષેપ નથી મૂકતા, પરંતુ પોતાના જ દુર્ગુણો જુએ છે કે મને સહેજ અહંકાર થઈ ગયો હતો અને એને લઈને મારા પ્રિયતમ મારો ત્યાગ કરીને જતા રહ્યા. ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને તે ગોપીઓ શોધતી શોધતી ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે આગળ તો ઘોર અંધકાર છે, ઘોર જંગલ છે, આપણે શોધતી જઈશું તો શ્રી કૃષ્ણ વધારે તેમાં ઘૂસી જશે, કાળી વસ્તુ અંધકારમાં દેખાય નહીં, ત્યારે તે ત્યાંથી પાછી આવી ગઈ. જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ જતો હતો ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ શોધતી શોધતી જાય છે. પરંતુ અંતે એમણે જોયું કે અગાડી વનની અંદર તો ઘોર અંધકાર છે, તો હવે આ અંધકારમાં જવું યોગ્ય નથી. એટલે ગોપીઓ જે છે
એ પુનઃ પાછી આવે છે. પરીક્ષિત કહે છે, પરીક્ષિતજીને સુખદેવજી મહારાજ કહે છે, તન્મનસ્કાસ તદાલાપાસ તદ્વિચેષ્ટાસ તદાત્મિકાઃ તદ્ગુણાનેવ ગાયંતો નાત્મા કારાણી સસ્મરુઃ પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યઃ કૃષ્ણ ભાવનાઃ સમવેતા જગુઃ કૃષ્ણં તદાગમનકાંક્ષિતાઃ. અર્થાત ગોપીઓનું મન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું. તેમની વાણીમાંથી કૃષ્ણ ચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી. તેમના શરીરમાંથી માત્ર શ્રી કૃષ્ણને માટે અને કેવલ શ્રી કૃષ્ણની ચેષ્ટાઓ થઈ રહી હતી. ક્યાં સુધી કહું, તેમનું રોમ રોમ, તેમનો આત્મા શ્રી કૃષ્ણમય થઈ રહ્યું હતું. તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું જ ગાન કરી રહી હતી અને તેમનામાં એટલી તન્મય થઈ રહી હતી કે તેમને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું. પછી ઘરને તો યાદ કરે જ કોણ? ગોપીઓના રોમ રોમ આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે શીઘ્ર ને શીઘ્ર શ્રી કૃષ્ણના દર્શન થાય. શ્રી કૃષ્ણની ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુનાજીના પવિત્ર તટ પર રમણ રેતીમાં પાછી આવી અને એકી સાથે મળીને શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને મૂકીને જતા રહ્યા છે. વનના કેટલાય સ્થાનોની અંદર ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને ખોળે છે, પરંતુ ભગવાન એને પ્રાપ્ત થતા નથી. એટલે એ વિયોગની અંદર અતિશય આકુળ વ્યાકુળ થતી ગોપીઓનું ભગવાનના ગુણોનું ગાન કરતી અને ભગવાનની લીલાઓનું અનુકરણ કરતી થકી પુનઃ યમુનાજીના પુલિન પર આવીને બિરાજમાન થઈ ગઈ અને ત્યાં બેસી એ ભગવાનના ગુણો જે છે એ ગાય છે. ભક્તો, ભગવાનના વિયોગની અંદર ભક્તનું મન જે છે એ જેટલું ભગવાનની અંદર એકલીન થઈ જાય છે એવું ભગવાન સન્મુખ હોતા થતું નથી. ભગવાન જ્યારે ગોપીઓની સન્મુખ હતા ત્યારે ગોપીઓનું મન જે છે એ જેટલું ભગવાનની અંદર લાગતું ન હતું એટલું જ ભગવાન જ્યારે અંતર્ધાન થઈ ગયા ત્યારે એમનું મન જે છે એ ભગવાનની લીલાઓની અંદર અતિશય લીન થઈ ગયું હતું. જે પ્રમાણે કામુક અને કામિની એકબીજાથી દૂર હોય ત્યારે એમના મનની વૃત્તિ જે છે એ એકબીજાની અંદર લાગેલી હોય છે. તે જ પ્રમાણે અહીં ગોપીઓનું મન પણ ભગવાનના અભાવની અંદર, ભગવાનના એ ગુણોની અંદર, ભગવાનની એ લીલાઓની અંદર એટલું બધું આસક્ત થઈ ગયું છે કે એને પોતાના શરીરનું પણ ભાન નથી. એને બીજી કોઈ વસ્તુની યાદ નથી આવતી. એને કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ જે છે, એમનું સૌંદર્ય છે, એ જ યાદ આવી રહ્યું છે. અને ત્યાં યમુના પુલિનની ઉપર એ બેઠી થકી ભગવાનના ગુણોનું હવે વર્ણન કરી રહી છે. અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 30મા અધ્યાયની સમાપ્તિ થાય છે.
ને હવે 31મા અધ્યાયનો પ્રારંભ થાય છે. આ 31મા અધ્યાયની અંદર ગોપીઓએ ગાયેલા ગીતનું વર્ણન સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર જે રાસ પંચાધ્યાયી છે ને, એ રાસ પંચાધ્યાયી સંપૂર્ણ ભાગવતનો સાર છે, એના પ્રાણ છે. પરંતુ આ રાસ પંચાધ્યાયની અંદર પણ આ ગોપી ગીત જે છે ને, એ સૌથી મહત્વનું છે. ગોપી ગીત એ રાસ પંચાધ્યાયના પણ પ્રાણ છે. આ પ્રમાણે આપણે કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નથી. ગોપીઓ પરસ્પર ભેગી મળીને જે ગીત ગાય છે તેને ગોપી ગીત કહેવામાં આવે છે. ભક્તો, આ ગોપી ગીત 19 શ્લોકોની અંદર ગવાયું છે. ગોપીઓ ભગવાનના ગુણ ગાતા થકા પોતે ગાય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રિઃ દૈતિ દ્રશ્યતામ દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસભસ્ત્વા વિચિન્વતે. અર્થાત ગોપીઓ વિરહાવેશમાં ગાવા લાગી, પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે. પરંતુ પ્રિયતમ, જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, એ વન વન ભટકતી તમને શોધી રહી છે. ભક્તો, ગોપીઓ આ ગોપી ગીત જે છંદમાં ગાઈ રહી છે એ ઇન્દિરા છંદ છે. અહીં ગોપીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે હે શ્યામ સુંદર, જે દિવસથી તમારું પ્રાગટ્ય આ વ્રજની અંદર થયું છે તે દિવસથી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી જે છે એ રહેલા છે. લક્ષ્મીજી વૃંદાવનની અંદર પોતાના ઐશ્વર્યથી બિરાજમાન છે. એક રૂપે લક્ષ્મીજી ઐશ્વર્ય રૂપથી વૃંદાવનની અંદર બિરાજમાન છે એ વાત અહીં સ્પષ્ટ થઈ ગઈ. અને બીજા રૂપે લક્ષ્મીજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થલની ઉપર ચિહ્ન રૂપે બિરાજમાન છે. કેટલાક સંપ્રદાયના લોકો જે છે, અર્થાત કે ઇતર સંપ્રદાયના લોકો જે છે એ એવું કહે છે કે વૃંદાવનની અંદર
લક્ષ્મીજી છે જ નહીં. પરંતુ તેઓની આ માન્યતા જે છે એ ભાગવતથી વિરુદ્ધ છે. કારણ કે ભાગવતની અંદર સ્પષ્ટ રૂપે અહીં પહેલા શ્લોકની અંદર જ ગોપીઓએ સમર્થન કરેલું છે કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી રહેલા જ છે. અને આ જ વાત ગૌડ સંપ્રદાયમાંથી પ્રગટ થયેલો જે લઘુ ભાગવતામૃત નામનો ગ્રંથ છે એની અંદર પણ લખાયેલી છે ભક્તો. ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે, શ્રી પ્રેક્ષ્ય કૃષ્ણ સૌંદર્યમ તત્ર લુબ્ધ્વા તપઃ કુર્વન્તિ પ્રાહ તામ કૃષ્ણઃ કિમ તે તપસી કારણમ વિજિહીર્ષિ ત્વયા ગોષ્ઠે ગોપી રૂપેતિ સા બ્રવીત તદ દુર્લભામિતિ પ્રોક્તા લક્ષ્મીસ્તમ પુનરબ્રવીત સ્વર્ણરેખેવ તે નાથ વસ્તુમિચ્છામિ વક્ષસી એતમસ્ત્વીતિ સા તસ્ય તદ્રૂપા વક્ષસી સ્થિતા. અર્થાત કે લક્ષ્મીજી શ્રી કૃષ્ણના સૌંદર્યને જોઈને તેમાં લોભાઈ ગયા, પછી તપ કરવા લાગ્યા. તેને દેખીને શ્રી કૃષ્ણે કહ્યું, શા માટે તપ કરું છું? લક્ષ્મીજીએ કહ્યું, ગોપી રૂપે થઈને આપની સાથે ગોકુળમાં વિહાર કરવા ચાહું છું. કૃષ્ણ કહે, તે તો અશક્ય છે. ત્યારે ફરીને લક્ષ્મીજીએ કહ્યું, આપની છાતીમાં સોનેરી રેખાની જેમ હું રહેવા ચાહું છું. ત્યારે કૃષ્ણ કહે, ભલે રહો. પછીથી લક્ષ્મીજી શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળમાં નિવાસ કરીને રહ્યા. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ભૂતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા છે. અને મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા છે ત્યારે પણ આ માતા લક્ષ્મીજીનું જે ચિહ્ન, જેને આપણે શ્રીવત્સનું ચિહ્ન કહીએ છીએ, એ ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળની ઉપર જોવા મળે છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ બીજા કોઈ નથી પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. એવું શ્રીમદ ભાગવતની અંદર બ્રહ્માજીની સ્તુતિની અંદર પણ આ વાત કહેલી જોવા મળે છે. અને શ્રીમદ નારાયણ જે હોય તેના જ વક્ષસ્થળની ઉપર શ્રી વત્સનું ચિહ્ન હોય છે. બીજાના વક્ષસ્થળની ઉપર શ્રી વત્સનું ચિહ્ન હોતું નથી. કારણ કે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના અષ્ટમ અધ્યાયના 25મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, તસ્યાશ્રિય શ્રી જગતામ જનકો જનન્યા વક્ષો નિવાસમકરોત પરમમ વિભૂતેઃ. અર્થાત કે જગત પિતા ભગવાને જગતની માતા અને સમસ્ત સંપત્તિઓની અધિષ્ઠાતી દેવી લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળની અંદર નિવાસ આપ્યો. અને એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે છે એ વ્રજની અંદર પ્રગટ થયા છે. એ શ્રીમદ નારાયણના વક્ષસ્થળની ઉપર પણ લક્ષ્મીજી જે છે એ બિરાજમાન છે. એટલે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી જે છે એમ સમર્થન થાય છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર મંગલાચરણની અંદર જ
વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. આ પ્રમાણે કહ્યું છે કે હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. આ પ્રમાણેનો શ્લોક લખી ભગવાન સ્વામિનારાયણે પણ એવું સમર્થન કરેલું છે કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી જે છે એ રહ્યા જ છે. એ પોતાના ઐશ્વર્યથી પણ રહ્યા છે અને બીજા રૂપે ભગવાનના વક્ષસ્થળની ઉપર એઓ ચિહ્નના રૂપની અંદર બિરાજમાન છે. માટે જે લોકો એવું કહી રહ્યા છે કે વૃંદાવનની અંદર લક્ષ્મીજી છે જ નહીં, એ બધી જ વાત જે છે આ શાસ્ત્ર વચનથી નિવૃત્ત થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર આ વાત જે છે એ લખેલી છે. ભક્તો, વધારે તો શું કહેવું, આ ગોપીઓ જે છે જેઓ આ ગોપી ગીત ગાઈ રહી છે એ લોકો જ પોતાના વાક્યથી એ બાબતનું સમર્થન કરે છે કે વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજી રહેલા છે. જેમ ગોપી ગીતના 17મા શ્લોકની અંદર ગોપીઓ ગાય છે, રહસી સંવિદમ રચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદ્રહ ક્ષિયો વિક્ષધામ તે મુહુરતે સ્પૃહા મૂયતે મનાહ. અર્થાત કે પ્યારા કૃષ્ણ, તમારી ચેષ્ટાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાલ વક્ષસ્થળ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાલ વક્ષસ્થળ, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળની ઉપર લક્ષ્મીજી બિરાજમાન છે એવું ગોપીઓ સમર્થન કરે છે અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનની અંદર પ્રગટ થયા છે. એટલે જે લોકો એવું કહે છે કે વૃંદાવનની અંદર લક્ષ્મીજી છે જ નહીં, તે લોકોનો મત જે છે એ આ ગોપીઓના વચન દ્વારા જ પરાસ્ત થઈ જાય છે. ભક્તો, આ ગોપી ગીતની શરૂઆત જે છે ને એ જકારથી થયેલી છે, જયત તેધિકમ જન્મના વ્રજ. આ જકાર જે છે એ દગ્ધ બીજ છે. જ્યારે મનુષ્યના હૃદયની અંદર અતિશય તાપ વૃદ્ધિ પામે અને તાપ વૃદ્ધિ પામતા એ ભગવાનની સ્તુતિ કરે ત્યારે એ સ્તુતિનો આરંભ જકારથી જ કરતો હોય છે. અહીં પણ ગોપીઓ જે છે એ ગોપીઓનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા છે અને અંતર્ધાન થઈ ગયા હોવાથી ગોપીઓના અંતકરણની અંદર અતિશય તાપ જે છે એ થયેલો છે અને તાપ થયેલો હોવાથી ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરે છે અને એ ગાન કરતા પ્રારંભની અંદર જ
એ જકારનો ઉચ્ચારણ કરી રહી છે. જયતિ તે દિગમ જન્મ ના વ્રજ. ને આ જ વાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 87મા અધ્યાયની અંદર પણ જોવા મળે છે કે જ્યાં અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય કરીને પરબ્રહ્મ પરમાત્મા પોતાના ધામની અંદર શેષ શૈયાની ઉપર સૂતેલા હતા. તે વખતે એ જીવાત્માઓને અર્થાત કે માયા જે છે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ ગઈ હતી અને માયાની સાથે એ માયાના ગર્ભની અંદર જીવો જે હતા એ પણ બધા અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ ગયા હતા. એ જીવાત્માઓમાં કેટલાક જીવાત્માઓ એવા પણ હતા કે જે ભગવાનના ચરણાર વિંદરની પ્રાપ્તિ કરી શકે એવા હતા. તો એ જીવાત્માઓને પણ માયાના ગર્ભની અંદર લીન થયેલા જોઈ ચારેય વેદો જે છે એ અતિશય દુઃખી થાય છે અને ભગવાન શ્રીમન નારાયણને એ સૃષ્ટિ રચવા માટે પ્રેરણા કરતા થકા એમની સ્તુતિ કરી રહ્યા છે. જય 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 જામજિત દોષ ગૃભીત ગુણામ ત્વમસી યદાત્મના સમવરદ સમષ્ટભગઃ અગ જગદોક સામખિલ સત્યવબોધક તે ક્વચિદ જયાત્મના ચરતો નુચરે નિગમઃ. આ પ્રમાણે વેદોના અંતકરણની અંદર પણ જીવાત્માઓની આ પ્રમાણેની સ્થિતિ જોઈ અતિશય તાપ થયો હતો અને એને લઈને એ લોકો પણ ભગવાન શ્રીમન નારાયણને સૃષ્ટિ રચવા માટે આગ્રહ કરી રહ્યા છે અને આગ્રહ કરતા એમની સ્તુતિ કરે છે. ત્યારે સ્તુતિનો પહેલો અક્ષર જે છે એ પણ જકાર છે, કારણ કે જકાર દગ્ધ બીજ છે. આ જ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજી આ ભાગવત પુરાણને શરૂઆત જે છે એ જકારથી જ કરે છે. કેમ? કારણ કે ભગવાન વેદવ્યાસજીએ એમના અવતાર કાળ દરમિયાન 17 પુરાણ, મહાભારતનો ઇતિહાસ, વેદાંત સૂત્ર, યોગ વશિષ્ઠ રામાયણ ઇત્યાદિ અનેક ગ્રંથોની રચના કરી. છતાં પણ ભગવાન વેદવ્યાસજીનું મન જે છે એ તૃપ્તિને નથી પામતું. અતિશય એમના અંતકરણની અંદર તાપ થતો હોય છે. પરંતુ જ્યારે નરનારાયણ દેવની પ્રેરણાથી નારદજી ભગવાન વેદવ્યાસજી પાસે આવે છે અને એમની વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવે છે અને એને કહે છે કે તમે બધી જ વસ્તુ જે લખી, પરંતુ અત્યારે પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, તેને માટે તમે કંઈ જ લખ્યું નથી અને લખ્યું છે તો જોઈએ તેવું લખ્યું નથી. માટે તમે ભગવાનના એ નિર્મલ યશનું ગાન કરો કે જે યશની અંદર નિવૃત્તિ માર્ગના પરમહંસો જે છે એ પણ રમણ કરતા રહે. આ પ્રમાણે કહી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપી નારદજી ત્યાંથી જતા રહે છે. અને ત્યારબાદ ભગવાન વેદવ્યાસજી જે છે
એ સમસ્ત શાસ્ત્રનો સાર સંદોહન કરી શ્રીમદ ભાગવતની રચના કરે છે. અને ભાગવતનો પ્રથમ શ્લોક જે છે એનો પ્રારંભ પણ જકારથી કરે છે, કારણ કે વ્યાસ ભગવાનનું અંતકરણ જે છે એ અતિશય દગ્ધ થઈ ગયું હતું. અને એટલે જ માટે પ્રારંભના શ્લોકની અંદર જ વ્યાસ ભગવાન પોતે લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય અયાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. આ પ્રમાણે વ્યાસ ભગવાને પણ ભાગવતની શરૂઆત જે છે એ જકારથી કરી છે, અર્થાત કે દગ્ધ બીજથી કરેલી છે. કારણ કે એમનું મન જે છે એ પણ અતિશય દગ્ધ થઈ ગયું છે. તે જ પ્રમાણે વરાહ અવતારની અંદર વરાહ ભગવાન પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરીને એને જલની ઉપર સ્થિર કરે છે, ત્યારે પણ ઋષિ મુનિઓ ભગવાન વરાહની સ્તુતિ જકારથી જ કરે છે. કેમ? કારણ કે પૃથ્વી દેવી એ જલની અંદર નિમગ્ન હતા. હિરણાક્ષ નામનો દૈત્ય જે છે એ પૃથ્વીને લઈને પાતાળમાં ચાલ્યો ગયો હતો. એટલે ઋષિ મુનિઓ જે છે એ અતિશય ગ્લાનિ પામી ગયા હતા. અને ભગવાન વરાહ જ્યારે એ પૃથ્વીનો ઉદ્ધાર કરીને બહાર લાવે છે, ત્યારે જેઓનું અંતકરણ અતિશય દગ્ધ થઈ ગયું છે એવા ઋષિ મુનિઓ પણ વરાહ ભગવાનની સ્તુતિ જકારથી જ કરી રહ્યા છે. ઋષિઓ કહે છે, જીતમ જીતમ તે અજિત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ યદ્રોમ ગર્તેષુ નિનિલ્યુર અધ્વરાસ્તસ્મૈ નમઃ કારણ શુકરાયતે. આ પ્રમાણે ઋષિઓનું હૃદય પણ અતિશય દગ્ધ થઈ ગયું હોવાથી એ લોકો પણ વરાહ ભગવાનની સ્તુતિ જે છે એનો પ્રારંભ દગ્ધ બીજ એવા જકારથી જ કરે છે. એ જ પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર પણ તમે જોજો, આપણા સંપ્રદાયની મુખ્ય આરતી જય સદગુરુ સ્વામી, જે આપણા સંપ્રદાયની સર્વપ્રથમ રચના છે, એનો પ્રારંભ પણ જકારથી થાય છે. કેમ જકારથી થાય છે? કારણ કે મુક્તાનંદ સ્વામીનું હૃદય જે છે એ અતિશય દગ્ધ થઈ ગયું હતું. એને ભગવાન સ્વામિનારાયણના ભગવાનપણાની ઉપર સંશય હતો. પરંતુ જ્યારે દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામી પ્રગટ થઈને એમને ભગવાન સ્વામિનારાયણની વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે છે, ત્યારે મુક્તાનંદ સ્વામી જે છે એ ભગવાન સ્વામિનારાયણને કાલવાણી ગામની અંદર એક સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન કરે છે. એમને તિલક કરે છે, પુષ્પોની માળા પહેરાવે છે, ચરણમાં દંડવટ કરે છે, પરિક્રમા કરે છે. અને ત્યારે એમના મુખમાંથી આ આરતી જે છે એ સરી પડે છે, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી.
કારણ કે મુક્તાનંદ સ્વામીનું અંતકરણ જે છે એ પણ અતિશય દગ્ધ થઈ ગયું હતું. અને જ્યારે આ પ્રમાણેની દગ્ધ અવસ્થા હોય છે અને એ દગ્ધ અવસ્થાની અંદર કોઈ પણ સાધક ભગવાનની સ્તુતિ કરતો હોય અથવા તો ભગવાનના ગીત ગાતો હોય ત્યારે એ સ્તુતિ કે ગીતનો પ્રારંભ જે છે એ જકારથી જ કરતો હોય છે. એટલે માટે ગોપીઓએ પણ આ શ્રીમદ ભાગવતની અંદર જે ગોપી ગીત આવે છે એ ગોપી ગીતનો પ્રારંભ પણ જકારથી કરેલો છે. કારણ કે ગોપીઓનું અંતકરણ જે છે એ ભગવાનના વિયોગથી દગ્ધ થઈ ગયું છે અને દગ્ધ અવસ્થાની અંદર એ ભગવાનના ગુણોનું ગાન કરે છે અને એટલે જ માટે એની શરૂઆત જે છે એ જકારથી કરે છે. આ એનું રહસ્ય ભાગવતના ટીકાકારોએ પ્રતિપાદન કરેલું છે. આ પ્રમાણે ગોપી ગીતનો પ્રારંભ થઈ ચૂકેલો છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે એ અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીની કથાની અંદર આપણે ગોપી ગીતની ચર્ચા જે છે એ અગાડી ચલાવશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.